કચ્છ જિલ્લા કોંગ્રેસના નવા પ્રમુખ વી.કે. હુંબલ મુન્દ્રાની મુલાકાતે આવી પહોંચ્યા હતા અને હોટલ ફન મધ્યે વી.કે. હુંબલનો સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે કોંગ્રેસના મીઠુભાઈ મહેશ્વરીએ પક્ષની સંગઠિતતા પર જોર મૂક્યો હતો. મુન્દ્રા શહેર કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાએ આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી અંગે અને અત્યારથી મહેનત કરવા જણાવ્યું હતું. આ મીટિંગમાં કોંગ્રેસના તાલુકા પંચાયત સદસ્ય આસારિયા ગઢવીએ જણાવ્યું હતું કે પક્ષને મજબૂત કરવા ઉદારતા જરૂરી છે. મુન્દ્રા તાલુકા પંચાયતના વિપક્ષી નેતા નવીન ફફલે પક્ષની એકતા અને સંગઠિતતા પર જોર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ વી.કે. હુંબલનું મુન્દ્રા તાલુકા અને શહેર કોંગ્રેસ અનુસૂચિત જાતિ મોરચા, કચ્છ જિલ્લા NSUI, મુન્દ્રા કરણી સેના તેમજ કોંગ્રેસના વિવિધ આગેવાનોએ કચ્છી પાઘડી પહેરાવી સન્માન કર્યું હતું. સુધરાના વિપક્ષી નેતા ઇમરાન જતે આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા કોંગ્રેસના કાર્યકરો હોદ્દેદારોએ લોકોના પ્રશ્નો સાંભળવા લોકોની વચ્ચે જવા આહવાન કર્યું હતું. મુન્દ્રા સુધરાઈના કાઉન્સિલર અનુ બાપા ખત્રીએ જણાવ્યું હતું કે મુન્દ્રા સુધરાઈમાં શાસન ચલાવવા ભાજપ નિષ્ફળ ગયું છે અને કોંગ્રેસ મહેનત કરશે તો મુન્દ્રા સુધરાઈ કબ્જ કરશે. મુન્દ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વીરમ ગઢવીએ જણાવ્યું હતું આવનારા સમયમાં કોંગ્રેસે ઉર્જા બનાવવી પડશે. હાલ રોયલ્ટીમાં ચોરી વધી છે અને પક્ષને બુલંદી પર લઈ જવા જણાવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલે મુન્દ્રા તાલુકાના વાઘુરા, લુણી, સાળાવ સહિતના ગામોમાં લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા. તેમણે આવનારી તાલુકા જિલ્લા અને સુધરાઈની ચૂંટણી પહેલા તમામ હોદ્દેદારો, કાર્યકરોએ ખભા મિલાવી અત્યારથી કામે લાગી જવા વિનંતી કરી હતી. આવનારા સમયમાં કોંગ્રેસ પક્ષ દ્વારા શિસ્ત સમિતિ બનાવવામાં આવશે. આ પ્રસંગે કોંગ્રેસના ભૂપતસિંહ જાડેજા, હરિસિંહ જાડેજા, તાલુકા પંચાયત સભ્ય અલ્તાફ રેલિયા, સામરા ગઢવી, ભરત પાતારિયા, ઋષિરાજસિંહ જાડેજા, ભવ્યરાજસિંહ જાડેજા, જાવેદ પઠાણ તેમજ કોંગી આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે મારો મુન્દ્રા તાલુકા અને શહેરનો કાર્યક્રમ હતો, જેમાં મુન્દ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અમે ત્યાં રૂબરૂ જઈ ત્યાં કાર્યકરોને, આગેવાનોને મળ્યા અને ત્યાંના પ્રશ્નોને, સમસ્યાઓ છે એ શું જાણી તો ખૂબ જ ગંભીર પ્રશ્નો છે કે મોટાભાગે અત્યારે રસ્તાઓ આજે 15 વર્ષ સુધી રીસર્ફેસિંગ થયા નથી એવા પણ ઘણા રસ્તાઓ મળ્યા. દાખલા તરીકે આપણે વાત કરું તો ગુંદાલાથી કરી ગુંદાલા, વાઘોરાથી તેની ભરૂચ સુધીનો જે રસ્તો છે આજે લગભગ 10 થી 12 વર્ષ જેટલો સમય થઈ ગયો છે. એનું રીસર્ફેસિંગ નથી કરવામાં આવ્યું. ખૂબ જ ખખડધજ હાલત રસ્તાની છે. એવી જ રીતે અમે ત્યાં લુણીથી અહીંયા સારાઓથી લુણી ગયા તો ત્યાં પણ 4-5 કિલોમીટરનો રસ્તો એ પણ લગભગ છેલ્લા 10 વર્ષથી કરવામાં આવતો નથી, કારણ કે ત્યાં કોંગ્રેસના માનવાવાળા સરપંચ ચૂંટાય છે એટલે ભેદભાવને નીતિને કારણે આ લોકો અત્યારે ઇરાદાપૂર્વક આ રસ્તા ન બનાવતા હોય એવું અમને લાગી રહ્યું છે. લુણી ગામે અમે ગયા ત્યાં સ્કૂલની હાલત તમે જુઓ. સરકારી હાઈસ્કૂલ ધોરણ 9 થી 10 સુધીની મંજૂર થયેલી છે. લગભગ અંદાજિત 150 જેટલા બાળકો ત્યાં માધ્યમિક શાળામાં અત્યારે અભ્યાસ કરે છે અને એના માટેનું જમીન સરકારે 2022થી આ લોકોની માંગણીની કાર્યવાહી છે કરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારમાં ને કલેક્ટર કચેરીમાં આ ફાઇલ અટવાઈ રહી છે. જો શિક્ષણ ઉપર પણ આ સરકાર ગંભીર ન હોય તો કેટલી હદે અત્યારે આ સરકાર માત્ર વિકાસના બણગા ફૂંકે છે, પણ આને આપણે વિકાસ કહેશું કે સરકારની નિષ્ફળતાને કારણે આજે લુણી ગામમાં જે બાળકો તમારે એક મને શિક્ષકને મેં જ્યારે એને પ્રશ્ન પૂછ્યો કે 9 ધોરણમાં કેટલા બાળકો છે તો કે 67 બાળકો છે અને 67 બાળકો એક જ ક્લાસરૂમમાં 20x20 એટલે 400 ફૂટની જગ્યામાં ભણતા હોય તો કઈ રીતે બાળકો બેસી શકે? આવી હાલત અત્યારે છે અને ખૂબ જ શિક્ષકોની પણ ઘટ છે. તો આ પરિસ્થિતિ અમે બધા ગામડાઓમાં જોઈ. ઘણી બધા પ્રશ્નો અને સમસ્યાઓ છે. એવી જ રીતે આ નગરપાલિકાની વાત કહું તો નગરપાલિકામાં મોટે પાયે અત્યારે તો ભ્રષ્ટાચાર અત્યારે ચાલી રહ્યો છે. દરેક તમે તાલુકા પંચાયતોમાં જાઓ, નગરપાલિકામાં જાય તો વિકાસ કામોમાં 30% જેટલું કમિશન વચ્ચેથી લઈ લેવામાં આવે છે, જેને લઈને જે ગુણવત્તાવાળા કામો થવા જોઈએ એ કામો થતા અત્યારે નથી. અત્યારે રસ્તાઓનું નુકસાન થઈ રહ્યું છે અને ખનીજ ચોરી, બેફામ રીતે ખનીજ ચોરી અત્યારે કચ્છમાં થઈ રહી છે. તો આ બધું કચ્છને લૂંટી કોણ રહ્યા છે? કચ્છને ભાજપના નેતાઓ કોતરી રહ્યા છે. એમ કહી તો કંઈ ખોટું નથી. ખૂબ મોટે પાયે ભ્રષ્ટાચાર અત્યારે કચ્છમાં થઈ રહ્યો છે અને અમે આજે પ્રવાસ કરી એક સંગઠન બાબતે અમારા કાર્યકરો સાથે ચર્ચા કરીને આવનારા દિવસોમાં લોકોની લડાઈ અમે રસ્તા સુધી લઈ જવા માગીએ છીએ અને ખુલ્લેઆમ અત્યારે જુઓ ગાંધીધામ નગરપાલિકાને ઘેરાવો હોય, મુન્દ્રા તાલુકામાં કોંગ્રેસ જે પ્રશ્નો છે અને આ પ્રશ્નોને લઈને અત્યારે કામો ફટાફટ થવા માંડ્યા છે. એટલે અમે આ આક્રમકતાથી આવનારા દિવસોમાં સરકારની જે નિષ્ફળતાઓ છે
લોકોના જે પ્રશ્નો અને સમસ્યાઓ છે એ તંત્ર સુધી પહોંચે એના માટે અમે આ કોંગ્રેસ પક્ષ કામ કરવા માગીએ છીએ અને કોંગ્રેસ હંમેશા ગરીબોની સાથે રહી છે અને ગરીબોની સાથે રહે છે.